આગામી 17 જૂનના રોજ બકરી ઈદ છે। મુસ્લિમ બિરાદરો આ પર્વની ઉજવણી કરે છે ત્યારે સુરતના ભારતનગરના ભાઠેનામાં બકરા મંડી શરૂ થઈ ગઈ છે। મુસ્લિમ ધર્મમાં બકરી ઈદના તહેવારનું ઘણું મહત્વ છે। આ તહેવારને ઈદ ઉલ અઝહા અથવા બલિદાનનો તહેવાર પણ કહેવામાં આવે છે। પવિત્ર રમજાન મહિનાના 70 દિવસ પછી બકરી ઈદ ઉજવવામાં આવે છે। જોકે બકરી ઈદની તારીખ ચંદ્રના દર્શનના આધારે નક્કી કરવામાં આવે છે। આ વર્ષે બકરી ઈદ 17 જૂનના રોજ છે। આ દિવસે મુસ્લિમ સમુદાયના લોકો ઈદગાહ અને મસ્જિદોમાં જમાત સાથે નમાઝ અદા કરે છે। તહેવારની શરૂઆત સવારે નમાઝ અદાથી થાય છે। લોકો તેમના મિત્રો અને સંબંધીઓના ઘરે જાય છે અને એકબીજાને શુભકામનાઓ આપે છે। ત્યારે બકરી ઈદ નિમિત્તે સુરતના ભારતનગર ભાઠેનામાં બકરા મંડી શરૂ થઈ છે। ભાઠેનામાં બકરા મંડી છેલ્લા 6 વર્ષથી ભરાય છે। આ વર્ષે રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશથી વેપારીઓ આવ્યા છે। આ વર્ષે બકરા મંડીમાં ગરમીના કારણે પશુઓ માટે પંખા અને પાણીના ફુવારાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। जी मोहम्मद असलम पोखरण से हम सूरत आ रहे 8-9 साल से जमील भाई के पास। बहुत बढ़िया नई फैसिलिटी मिल रही है। हम 3,000 से हम मंडी चालू करी थी, अब की बार 8,000 बकरा है। बहुत बढ़िया बिक रहे सबकी और अच्छी सुविधा है यहाँ पे फवारों के लिए। बकरों को अच्छी सुविधा मिली है, पंखे लगाए है, लाइटें वगैरह है, नहाने के लिए बकरों के लिए सुविधा बहुत बढ़िया करी है। बाथरूम वगैरह सब अच्छे है, सब बढ़िया व्यवस्था है। और धन्यवाद देना चाहिए सबसे जमील भाई की टीम में। कमाल भाई अच्छे आदमी है, निसार भाई है, असलम भाई है, सब बढ़िया ही है। मेरा नाम अमजद है, पोखरण राजस्थान से आते हैं हम। मैं 7 साल से आ रहा हूँ जमील भाई की मंडी में। 8 साल से इस साल बहुत बढ़िया फैसिलिटी है। मंडी में बहुत व्यवस्था दी है, पंखे लगाए हैं, व्यवस्था फुहारे लगाए, पानी की गर्मी की छुटकारे के लिए पंखे लगाए हैं। ये जमील भाई और इनकी पूरी सोसाइटी जो सब साथ है, कमाल भाई है, सब है, सबकी व्यवस्था है। इनके लिए बहुत धन्यवाद बोलते हैं जो हमारे लिए इतनी व्यवस्था करते हैं, 24 घंटे खड़े रहते हैं हमारे लिए। મારું નામ જમીલ શેખ છે અને ભારતનગર ભાટેના કહેવાય અને મંડી ખૂબ સરસ છે। માલ પણ આમાં ખૂબ આવ્યો છે। થોડાક અમારા વેપારીઓને મંદીના કારણે થોડુંક એમને એવું થયું છે કે મંડી શાંત છે થોડી, માલ તો ખૂબ આવ્યો મંડીમાં। બકરા ઈદનો તહેવાર એક સરસ તહેવાર કહેવાય, એક કુરબાનીનો તહેવાર કહેવાય, એક સારો મેસેજ જાય એવો તહેવાર કહેવાય। દર વર્ષેમાં ને આ વર્ષોમાં ફરક એટલું છે કે આ મંડી ધીરે ધીરે ડેવલપ થઈ રહી છે। ઓર ઘણીવાર એવું થતું હતું કે બકરાવાળાઓ દૂર દૂરથી આવતા હતા, રાજસ્થાનથી, બહુ દૂરથી, એમને સુવિધા નહીં મળતી હતી, બિચારો તકલીફમાં હતા, છત નથી મળતી હતી, એમને સોવાની જગ્યા નથી મળતી હતી। આ મંડી અમે 6 વર્ષથી ભરાઈ રહ્યા છે। બકરા ઈદને એવું કહ્યું કે જે તહેવાર આવે છે ને, તહેવાર કોઈ પણ તહેવાર હોય એક ખુશી લઈને આવે છે। તહેવારનું કોઈ ધર્મ કે જાત નથી હોતી, બરાબર? તહેવાર આવે છે ખુશી લઈને આવે છે કે ભાઈ કોઈ પણ સમાજનો તહેવારને લઈને ખુશ થાય છે। મુન્ના મલબારી, S24 ન્યૂઝ, સુરત।